ज्ञानस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोहग्राहग्रासैककर्मणे। ओम। સૃષ્ટિની ઉત્પત્તિની એક પ્રક્રિયાની આ ચર્ચા ચાલે છે. આપણે એક મોડેલ આપ્યું સમજાવવા માટેનો, એક ક્રમ આપ્યો સમજાવવા માટેનો. શું સમજાવવાનું છે કે ખરેખર કશું ઉત્પન્ન નથી થયું એ સમજાવવાનું છે કે જે કાંઈ છે એ માત્ર અભિવ્યક્તિ છે, ઉત્પત્તિ નથી. It is a manifestation in different form and different names. જુદા નામ રૂપે આની અભિવ્યક્તિ છે એટલું સમજાવવાનું છે. એના માટેની આ પ્રક્રિયા છે. આ હું પુનઃ એટલા માટે કહું છું કે પ્રક્રિયામાં આપણે ન ખોવાઈ જઈએ. અહીંયા આવું કહું ને અહીંયા આમ કહું, આ કેમ પ્રક્રિયા ને પેલી કેમ નહીં. પ્રક્રિયામાં દોષ કે પ્રક્રિયામાં તર્ક શોધવાને બદલે પ્રક્રિયાનું તાત્પર્ય આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રક્રિયાનું તાત્પર્ય એ જ છે કે એક જ પરમાત્મા કે અદ્વિતીય બ્રહ્મા આ વિવિધ રૂપે પ્રગટ થયું છે. જે કાંઈ જગત છે એ એક જ પરમાત્માની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ છે, નહીં કે એ બન્યું છે. ભાષાની મર્યાદાને લીધે આપણે કહીએ છીએ કે ઈશ્વરે જગત બનાવ્યું. ભાષાની મર્યાદાને લીધે કહીએ છીએ જગત ઈશ્વરમાંથી આવ્યું, પણ ખરેખર એમાંથી કશું આવ્યું જ નથી. શેના જેવું છે? જે પહેલા પણ મેં કહ્યું છે કે આપણા સ્વપ્ન જેવું છે. જ્યારે હું સ્વપ્ન જોઉં છું ત્યારે સ્વપ્ન મારામાંથી આવ્યું એવું આપણે કહીએ છીએ, પણ ખરેખર શું છે કે હું જ સ્વપ્ન રૂપે પ્રગટ થયો છું. સ્વપ્ન રૂપે મારું જ અસ્તિત્વ, મારી જ અભિવ્યક્તિ છે, એના સિવાય બીજું કાંઈ નથી. પણ એમ કહી શકાય કે સ્વપ્ન આવ્યું ક્યાંથી? તો કે મારામાંથી આવ્યું. ટકે છે કોને લીધે? તો કે મારે લીધે ટકે છે. લય ક્યાં પામે છે? તો કે સ્વપ્ન મારામાં જ લય પામે છે. આવું ઔપચારિક ભાષાની મર્યાદા છે. હવે પછી જયારે શાસ્ત્ર સમજાવવાનો પ્રયત્ન કરે કે સ્વપ્ન કેવી રીતે આવ્યું, એનું તાત્પર્ય સ્વપ્ન કઈ રીતે આવ્યું એનો ક્રમ સમજાવવાનું નથી. એનું તાત્પર્ય સ્વપ્ન રૂપે હું જ પ્રગટ થયો છું એ કહેવાનું છે. એ જ રીતે સૃષ્ટિની પ્રક્રિયા દ્વારા એ જ સિદ્ધ કરવાનું છે કે ઈશ્વર જ જગત રૂપે છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. તો આપણે સાદી ગુજરાતીમાં નરસિંહ મહેતાની ભાષામાં કહીએ તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. અનંત રૂપે ભાષિત થાય છે, અનંત બને એવું નથી. એ અનંતતાને પ્રાપ્ત નથી કરતું, ખાલી ભાસમાન થાય છે, એટલે અભિવ્યક્ત થાય છે અનંત રૂપે, એવું કહી શકાય. એ પ્રક્રિયાનું તાત્પર્ય છે. આપણા પાશ્ચાત્ય પંડિતો, ખાસ કરીને મેક્સ મુલરના યુનિવર્સિટીમાં જે બધું ભણાવવામાં આવે છે, કે જે લોકો આપણા ધર્મના શાસ્ત્રોને સ્વીકારી નથી શકતા યથાર્થ રૂપે, એ લોકો મૂળભૂત રૂપે આ સમજ્યા નથી. માટે કે આ ઉપનિષદમાં આવું કહ્યું છે, પેલા ઉપનિષદમાં આવું કહ્યું છે, ત્યાં આવું કહ્યું છે. અલા ભાઈ, તાત્પર્ય એ નથી. જે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આ 100 ઘરેણા એક સોનાના 10 સોનાના બિસ્કિટમાંથી આયા. સપોઝ આપણે એવું કહીએ, આ 10 બિસ્કિટમાંથી 100 ઘરેણા બન્યા. હવે કેવી રીતે બન્યા?
તો એક જણ એમ કે બધા બિસ્કીટ ઓગાળીને, 10 બિસ્કીટ ઓગાળીને એનો એક મોટો રોડ બનાવી દીધો, નાના ટુકડા કરીને એમાંથી વાયર બનાવીને ઘરેણા બનાવે. બીજે જગ્યાએ એવું લખ્યું હોય કે દરેક બિસ્કીટને વારાફરતી એના બિસ્કીટના ટુકડા કરવામાં આવ્યા અને એમાંથી એક એક ઘરેણું બનાવવામાં. ત્રીજો એમ કે નાના વારાફરતી એક એક બિસ્કીટને ગાળી અને એનો રોડ બનાવ્યો ને એમાંથી ઘરેણા બન્યા. હવે તાત્પર્ય કયા બિસ્કીટમાંથી કઈ રીતે બન્યું એ તાત્પર્ય નથી. અન્ડરસ્ટેન્ડ? આ પ્રક્રિયાનું તાત્પર્ય એટલું જ છે કે પહેલા સોનું જ હતું, બિસ્કીટ રૂપે હતું, હવે સોનું જ છે જે ઘરેણા રૂપે છે. આટલી જ વાત છે. જ્યારે એ તાત્પર્ય, કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવામાં તાત્પર્ય નિશ્ચય હોવો જરૂરી છે. એની પાછળનો જ્યાં સુધી તાત્પર્ય નિશ્ચય ન થાય ત્યાં સુધી એની પાછળનું હાર્દ, એની પાછળનો કહેવાનો સાચો અર્થ આપણે ન સમજીએ અને વિરોધાભાસ ઉભો થાય. કોઈ કે એવું કહ્યું કે કૃષ્ણ ભગવાન ફેલ ગયા. કેમ દ્વારિકામાં? કે કેમ ફેલ ગયા? તો કે દ્વારિકાના લોકો દારૂ પીતા હતા તોય રોકી ના શક્યા. બલરામ પણ આવા હતા તોય રોકી ના શક્યા. ત્યાં એમનું કઈ ચાલ્યું નહીં. યાદવો બધા લડ્યા તોય રોકી ના શક્યા. હવે આ વસ્તુ પછી એના એમ આવે કે પાછા કે હું તો સાચું જ બોલું છું, શાસ્ત્રમાં લખ્યું એ જ કહું છું, ભાગવતમાં લખ્યું એ જ કહું છું. પણ એનું ભાગવતજીનું તાત્પર્ય એ નથી કે કૃષ્ણ ફેલ ગયા. ભાગવતજીનું તાત્પર્ય એ નથી કે કૃષ્ણ ભગવાન આ લોકોને રોકી ના શક્યા. તમે એક સિમ્પલ વિચારો, સાદું સરળતા સત્ય સમજો કે કૃષ્ણ ભગવાન બાલ્યાવસ્થાથી જ એમણે એમનું ભગવતપણું, એમનું સર્વજ્ઞપણું, એમનું સર્વશક્તિમાનપણું, સર્વવ્યાપકપણું પ્રગટ કરી જ દીધું હતું. એ કૃષ્ણ એ વસુદેવનું સંતાન નહોતું, દેવકીનું પાલક, નંદ બાવાનું પાલક સંતાન નહોતું, ઈશ્વર જ હતા. એ લીલા હતી. કેમ? ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ધારણ કરવો, એને સૌરાષ્ટ્રની ભાષામાં કે નાની માના ખેલ છે. ટચલી આંગળીએ ગોવર્ધનની વાત ક્યાં કરું? ખાલી આમ 10 મિનિટ આમ ઉભા રહ્યો, આ એમને બેસીને કોઈ ના જોયું એમ રાખજો, તો ઘરવાળા બીજું સમજશે. આમ આંગળી રાખીને બેસો, 10 મિનિટમાં આ આંગળીઓ દુખવા માંડશે તમારે. અને આમ 5 મિનિટ હાથ નહીં રહે, ખાલી ઊંચો હાથ દુખવા મળે અહીંયા. હવે 7 દિવસ સુધી અને એમણે ગોવર્ધનનું ધારણ કર્યું ત્યારે કે જ્યોમેટ્રી ફૂટપટ્ટી લઈને નહોતા બેઠા કે એનું ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર બિંદુ ક્યાં છે, સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં, ત્યાં આંગળી ખોસું. શું હતું નહીં, સર્વશક્તિમાન. કથા આવે છે કે બ્રહ્માજીને મોહ થયો અને વાછરડા ગાયો અને ગોવાળિયા ઉપાડી ગયા. બધા સૂતા હતા ત્યારે કે ભગવાન તો આવો થોડો હોય એમ કરીને. અને હજુ બ્રહ્માજી બ્રહ્મલોકમાં પહોંચીને નીચે જુએ પેલા તો બીજો ડુપ્લિકેટ સેટ તૈયાર થઈ ગયો હતો. અને કેવો તૈયાર થયો હતો કે પેલી ઝેરોક્સની જાહેરાત આવતી હતી કે આમાં ઓરિજિનલ કોણ છે ખબર ના પડે. આ બીજા જે બનાયા એ લોકો ઘરે ગયા, ગાયો અને વાછરડા તો બધી જ્યાં ગાયો હતી એને એમ જ લાગ્યું કે મારું વાછરડું છે, અને ત્યાં જે વાછરડા હતા એને એમ જ થયું કે મારી માં આવી છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે કે હજારો ગાયો હોય, વાછરડું એની માને શોધી કાઢે. હજારો ગાયો હોય પણ ગાય એના વાછરડાને શોધી કાઢે. આટલું આબેહૂબ બનાવ્યું. એ સર્વજ્ઞપણું એમનું છે જ. બ્રહ્માજી લઈ ગયા હતા. અને કેવી રીતે બનાવ્યું? બનાવવા માટે જેમ આપણે ભાખરી રોટલી બનાવ્યા હતા કે લોટ લીધો ને પાણી લીધું ને તેલ લીધું ને વઘાર અને તાવડી મૂકીને તળીને એવું કશું કર્યું નથી. સંકલ્પ માત્રથી સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમસૃજત. સંકલ્પ માત્ર પૂરતું હતું.
વેદનું વાક્ય છે. સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન કર્યું. આ અને રાસલીલાની અંદર કૃષ્ણ દરેક ગોપીને એક એક સ્વતંત્ર કૃષ્ણ મળે છે. એનું સર્વશક્તિમાનપણું, એનું સર્વજ્ઞપણું, સર્વવ્યાપકપણું એને સિદ્ધ કરેલું જ હતું. આવું હોવા છતાં પણ એ જાણે કે નંદ બાવા અને યશોદાનું બાળક હોય એમ ફરતા હતા. એ માન બાપ જે કેમ કરતા હતા એની આજ્ઞામાં ડરતા હતા વગેરે. જયારે માતાએ બાંધ્યા, માખણ ચોરીમાં પકડાયા તો એમની આંખો અને હાવભાવ જાણે માંથી ડરી ગયા. કેમ હતું? આ બધાનું તાત્પર્ય શું છે કે લીલા હતી. કેમ લીલા હતી? કે ભક્તોની માંગણી હતી, એના કર્મફળો એવા હતા, એની ભક્તિનું ફળ એવું હતું કે જેને પૂર્ણ કરવા માટે એમણે એ પ્રકારે વર્તન કરવાનું નક્કી કર્યું. એ લીલા હતી. એ જ સત્ય છેલ્લે લાગુ પડે છે. યાદવા સ્થળી થવા દીધી, યાદવોને વ્યાભિચાર કરવા થવા દીધો, યાદવો દારૂવાળા પીતા થયા, બધું એવું નહોતું કે ના રોકી શક્યા. જો સંકલ્પ માત્રથી આખી સૃષ્ટિ ઊભી કરી શકતા, અખિલ બ્રહ્માંડ ઉભા કરી શકતા હોય તો યાદવોનો શું હિસાબ છે? પણ શાસ્ત્રનું તાત્પર્ય જુદું છે. તાત્પર્ય એ છે કે જે બાળપણમાં લીલા રૂપે જોયું હતું એ જ વસ્તુ અત્યારે લીલા કરી. કેમ? કર્મફળો એવા પાક્યા હતા યાદવોના, એટલે થવા દીધું. અભિમન્યુનું મરણ પણ થવા દીધું અને ઓખાહરણની કથામાં પ્રદ્યુમનનું અપહરણ પણ થવા દીધું. એમણે કોઈને ના રોક્યા. એટલે ઈશ્વર સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે. એ કૃષ્ણ કે વસુદેવ અને દેવકીનું સંતાન નથી. એ સત્ય હતું અને એ સત્ય છે જ. અને જો ઈશ્વરે તો કદી ફેલ જાય નહીં. સર્વતંત્ર સ્વતંત્ર છે, પોતાનું ધાર્યું સિદ્ધ કરી જ શકે. આમ તાત્પર્ય યથાર્થ રૂપે જો ન સમજવામાં આવે તો શાસ્ત્રનો અર્થ આપણે ખોટો કાઢીએ. એમાં બધી પ્રક્રિયાનું તાત્પર્ય આટલું જ છે કે એક જ સત્ય, એક જ ઈશ્વર છે, હતો, છે અને રહેશે. હતો, છે અને રહેશે એટલે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ પણ ઔપચારિક છે. પેલા એક જ અદ્વિતીય ઈશ્વર હતો સૃષ્ટિ પહેલા. સૃષ્ટિ થઈ ત્યારે અદ્વિતીય ઈશ્વર સર્વવ્યાપી છે અને સૃષ્ટિનો પ્રલય ત્યારે પણ સર્વવ્યાપી ઈશ્વર છે, એક જ છે, અદ્વિતીય છે. અદ્વિતીય હોય તો બીજું ઉત્પન્ન ક્યાંથી થાય? એક વસ્તુ. સર્વવ્યાપી જો હોય તો બીજું છે, જગ્યા ક્યાં છે બીજાની? જેમ કહીએ આકાશ સર્વવ્યાપી છે તો બીજું ક્યાંથી ઉત્પન્ન થાય એમાં? એટલે આ ઔપચારિક પ્રયોગ છે અને આ પ્રક્રિયાની અંદર થોડું તર્ક અને લોજિક જરૂર છે. પણ પ્રક્રિયાનું તાત્પર્ય એ છે કે એક જ અનંત, એક જૂજવે રૂપે અનંત ભાસે. પરમાત્મા અનંત રૂપે ભાસી રહ્યું છે, ભાસી રહ્યો છે. નહીં કે એ અનંત્યને પ્રાપ્ત કરે છે. આગળ જુઓ, આપણે છેલ્લે જોયું કે શું તમઃ પ્રધાન પ્રકૃતિથી 18મો શ્લોક જરા આપણે કરીશું આજે. 17મો આપણે જોયો. આપણે 16 થી જરા ચેન્ટિંગ કરીએ. ચાલો 16મો શ્લોક જો. સત્વશુદ્ધ્ય વિશુદ્ધિભ્યામ, સત્વશુદ્ધ્ય વિશુદ્ધિભ્યામ માયા વિદ્યે ચ તે મતે, માયા વિદ્યે ચ તે મતે માયા બિંબો વશીકૃત્ય, માયા બિંબો વશીકૃત્ય તામ સ્યાત સર્વજ્ઞ ઈશ્વરઃ, તામ સ્યાત સર્વજ્ઞ ઈશ્વરઃ. સત્વશુદ્ધ્ય વિશુદ્ધિભ્યામ માયા વિદ્યે ચ તે મતે,
सत्त्वशुद्ध्य विशुद्धिभ्यां माया विद्ये च ते मते मायाबिम्बो वशीकृत्य तां स्यात् सर्वज्ञ ईश्वरः मायाबिम्बो वशीकृत्य तां स्यात् सर्वज्ञ ईश्वरः अविद्यावशगस्त्वन्यः अविद्यावशगस्त्वन्यः तद्वैचित्र्यादनेकधा तद्वैचित्र्यादनेकधा साकारणशरीरं स्यात् साकारणशरीरं स्यात् प्राज्ञस्तत्राभिमानवान् प्राज्ञस्तत्राभिमानवान् अविद्यावशगस्त्वन्यस्तद्वैचित्र्यादनेकधा अविद्यावशगस्त्वन्यस्तद्वैचित्र्यादनेकधा साकारणशरीरं स्यात् प्राज्ञस्तत्राभिमानवान् साकारणशरीरं स्यात् प्राज्ञस्तत्राभिमानवान् तमः प्रधान प्रकृतेः तद्भोगायेश्वरयाज्ञया वियत्पवनतेजोऽम्बु भुवो भूतानि जग्निरे तमः प्रधान प्रकृतेस्तद्भोगायेश्वराज्ञया तमः प्रधान प्रकृतेस्तद्भोगायेश्वरराज्ञया वियत्पवनतेजोऽम्बु भुवो भूतानि जग्निरे वियत्पवनतेजोऽम्बु भुवो भूतानि जग्निरे It's a bee which stings. Let it be. चिंता ना कर, नीचे नहीं आओ, लाइट से कर. આપણે ગઈ વખતે જોયું હતું સત્વની શુદ્ધિ અને અશુદ્ધિ. સત્વ શુદ્ધ એટલે વિશુદ્ધ સત્વનું પ્રામાણ્ય હોય તો શું થાય? માયાબિંબો, માયામાં પ્રતિબિંબિત થતું ચૈતન્ય અથવા તો માયા દ્વારા પ્રગટ થતું ચૈતન્ય એ શું થાય? કે ઈશ્વર થાય. અને એ શું કરે? કે માયામ વશીકૃત્ય, માયાને વશમાં રાખીને, વશમાં એટલે એની આજ્ઞામાં હોય ત્યારે એ રાખે છે. અને સર્વજ્ઞ ઈશ્વર, એને સર્વજ્ઞ ઈશ્વર કહેવાય. અને અશુદ્ધિ હોય ત્યારે અવિદ્યા કહેવાય. એ અવિદ્યાના વશમાં હોય ત્યારે અવિદ્યાના વિચિત્રતા અનેક રૂપે તદ્વૈચિત્ર્યાત, અવિદ્યાની વિચિત્રતાને લીધે વિશુદ્ધ સત્વના એટલે કલુષિત સત્વના તારતમ્યને લીધે અનેક પ્રકારના જીવ રૂપે પ્રગટ થાય છે. એ અવિદ્યાને કારણ શરીર સ્યાત, એને કારણ શરીર કહેવાય. અને એની સાથે તાદાત્મ્ય આપેલું ચૈતન્યને પ્રાજ્ઞ એવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી કે છે હવે જે જીવો બધા ઉત્પન્ન થયા એના ભોગ માટે, ઓકે, તદ્ભોગાય તમઃ પ્રધાન પ્રકૃતે તદ્ભોગાય ઈશ્વર આજ્ઞયા. એટલે તદ્ભોગાય એટલે જે અનેક જીવો જે બન્યા એ અનેક જીવોને ભોગ માટે, અનેક જીવોને જે ઈચ્છા છે એની તૃપ્તિ કરવા માટે
શું થયું? તો કે એ જીવોને ભોગ કરવા માટે તમઃ પ્રધાન પ્રકૃતિ તમઃ પ્રધાન પ્રકૃતિમાંથી એટલે તમો ગુણનું પ્રાધાન્ય વાળી પ્રકૃતિ જે ત્રિગુણાત્મિકા છે એમાં જ્યારે તમો ગુણનું પ્રાધાન્ય હોય ત્યારે ઈશ્વર આજ્ઞયા એ પ્રકૃતિ કે માયા જે આગળ કહું 16મા શ્લોકમાં કામ વશીકૃત્ય માયાને વશમાં રાખી હતી એને એ માયા ઈશ્વર આજ્ઞયા ઈશ્વરની આજ્ઞાથી માયાએ જગનિરે ઉત્પન્ન કર્યું અથવા તો માયામાંથી ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયું માયામાંથી? કે જેને આપણે કહીએ ને પંચમહાભૂતો ઉત્પન્ન થયા. કયા પંચમહાભૂતો ઉત્પન્ન થયા? વિયત પવન તેજો અંબુ ભૂવો ભૂતાની જગનિરે. 5 ભૂતો પ્રગટ થયા. ઓકે, એટલે જગતના અધિષ્ઠાન જગતના સ્વામી ઈશ્વરની આજ્ઞા એટલે શું? એની ઈચ્છા, એનો સંકલ્પ, સૃષ્ટિ કરવાનો સંકલ્પ એમનામાં પ્રગટ થયો. એ સંકલ્પ રૂપી જ્ઞાન એટલે નિમિત્ત કારણ જ્યારે ઈશ્વર બન્યો ત્યારે માયા ઉપાદાન કારણ બની અને માયાએ સર્જન કર્યું. સૌથી પહેલું શેનું સર્જન થયું? કે છે પંચભૂતાની 5 ભૂતો ઉત્પન્ન થયા. કયા છે? વિયત, વિયત એટલે આકાશ, પવન એટલે વાયુ, તેજ એટલે અગ્નિ, અંબુ એટલે જળ અને ભુવઃ એટલે પૃથ્વી. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી રૂપી ભૂતો ઉત્પન્ન થયા. ભૂતાની જગનિરે ઉત્પન્ન થયા એટલે શું? પ્રાદુર્ભૂત થયા, આવિર્ભૂત થયા, પ્રગટ થયા. શેમાંથી પ્રગટ થયા? માયામાંથી. એટલે શું? માયા જ આ પંચમહાભૂત રૂપે પ્રગટ થઈ. ઓકે, અને એનું અધિષ્ઠાન ઈશ્વર છે. એને ચેતન માયા તો ઈશ્વરની છે. એટલે એમ પણ કહી શકાય કે ઈશ્વર જ આ પંચમહાભૂત રૂપે પ્રગટ થયો. કે માયા એનાથી ભિન્ન નથી, માયાનું એનાથી વગર અસ્તિત્વ નથી અને માયા એના વગર કંઈ કરી શકતી નથી. એટલે એમ કહી શકાય ઈશ્વર જ પંચમહાભૂત રૂપે પ્રગટ થયા. ઈશ્વર કયા રૂપે? સૌથી પહેલા ઈશ્વર જ માયા રૂપે પ્રગટ થયા અને એ માયા રૂપ પ્રાગટ્ય કર્યા પછી જગત રૂપે પ્રાગટ્ય કર્યું. કોના માટે? જીવો માટે. જીવ રૂપે પણ એ જ ઈશ્વર છે, જગત રૂપે પણ એ જ ઈશ્વર છે. એટલે નરસિંહ મહેતાએ લખ્યું છે આખરે તો સત્ય શું છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. વે સમજાય તો, ના સમજાય તો હું જ લટકા કરું છું. અહંકાર જ લટકા કરે છે. કોની સાથે? અબ્રહ્મ સાથે, જગત સાથે. એને તો પોતે બ્રહ્મ છે એ ખબર નથી અને જગત બ્રહ્મ છે એ પણ ખબર નથી. હવે પંચમહાભૂત રૂપે પ્રગટ થયા. માયા જ પંચમહાભૂત રૂપે પ્રગટ થઈ. અને માયા કેવી છે એ આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરી હતી. ત્રિગુણાત્મિકા છે, 3 ગુણ વાળી છે. એટલે આ 5 મહાભૂતોની અંદર 3 ગુણો રહેલા છે. એટલે આકાશમાં પણ સત્વ, રજસ અને તમસ છે, વાયુમાં પણ સત્વ, રજસ અને તમસ છે, અગ્નિમાં પણ સત્વ, રજસ અને તમસ છે, જળમાં પણ સત્વ, રજસ અને જળ તત્વમાં પણ સત્વ, રજસ અને તમસ છે અને પૃથ્વી તત્વમાં પણ છે. તો એમાં પ્રત્યેક ભૂતમાં જે સાત્વિક અંશ રહેલો છે એમાંથી શું થયું ઉત્પન્ન એ હવે કે છે. જો 19મો શ્લોક, 19 અને 20 બંને સાથે લઈએ.
सत्वांशैः पञ्चभिस्तेषाम् सत्वांशैः पञ्चभिस्तेषाम् क्रमाद् इन्द्रियपञ्चकम् क्रमाद् इन्द्रियपञ्चकम् श्रोत्रत्वक् अक्षिरसन श्रोत्रत्वक् अक्षिरसन घ्राणाख्यम् उपजायते घ्राणाख्यम् उपजायते स्वत्वांशैः पञ्चभिस्तेषाम् क्रमाद्धिन्द्रियपञ्चकम् सत्वांशैः पञ्चभिस्तेषाम् क्रमाद्धिन्द्रियपञ्चकम् श्रोत्रत्वगक्षिरसनघ्राणाख्यम् उपजायते श्रोत्रत्वगक्षिरसनघ्राणाख्यम् उपजायते। शब्द छूटा पाड़िए तो सत्वांशैः पंचभिः तेषाम् पछी क्रमाद ही इंद्रिय पंचकम। तो पहले लाइन ना छूटा पड़ेला शब्द शू थाय सत्वांशैः पंचभिः तेषाम् क्रमाद ही इंद्रिय पंचकम। અને પેલો એક જ શબ્દ છે પણ એના કયા શબ્દનો સમાસ બને છે સમજાવું। જેમ કે રામ કૃષ્ણ, રામ અને કૃષ્ણ બે શબ્દ છે, એમ અહીંયા 5 શબ્દોનો એક શબ્દ છે। શ્રોત્રત્વ અક્ષિરસન ઘ્રાણાખ્યમ श्रोत्र त्वक अक्षी रसन घ्राण आख्यम उपजायते उत्पन्न थाय। आनो अन्वय शू थाय तेषाम सत्वांशैः पंचभिः तेषाम पंचभिः सत्वांशैः क्रमाद् इंद्रिय पंचकम उपजायते। तेषाम सत्वांशैः पंचभिः तेषाम पंचभिः ए पांचेना सत्वांशोथी पंचभिः सत्वांशैः पांचेना सत्वांशो। ए सत्वांश छे ए 5 નું વિશેષણ છે। પાંચેના સત્વાંશ દ્વારા ક્રમમાં જ ही એટલે અવશ્ય इंद्रिय पंचकम एमने 5 इंद्रियो उपजायते उत्पन्न थई प्रगट थया। कई कई क्रम में कई इंद्रिय तो आगळ जे क्रम आप्यो बीजी लाइन में 18मा श्लोक में पंचमहाभूतोनी उत्पत्तिनो क्रम वियत पवन तेजो अंबु भुवः आकाश वायु अग्नि जल अने पृथ्वी ये 5 ना ज क्रम में एक एक इंद्रिय आई। कई 5 इंद्रिय आई तो के श्रोत्र ए 19मा श्लोक में बीजी लाइन श्रोत्र त्वग अक्षी रसन घ्राणाख्यम। श्रोत्र एटले कान, त्वक एटले चामड़ी, अक्षी एटले आंख, रसन एटले जीभ अने घ्राण एटले नाक सुगंध एटले गंधेन्द्रिय घ्राणेन्द्रिय। श्रोत्रेन्द्रिय, स्पर्शेन्द्रिय, चक्षुरेन्द्रिय, रसनेन्द्रिय अने घ्राणेन्द्रिय आख्यम जेना आवा 5 नाम छे इंद्रियोना। आ 5 नाम वाली 5 इंद्रियो पंचमहाभूतोना क्रममा प्रत्येकना सत्वांशथी ज उत्पन्न थई। अर्थात आकाशमांथी घ्राणेन्द्रिय उत्पन्न थई, वायुमांथी स्पर्शेन्द्रिय उत्पन्न थई, अग्निमांथी चक्षुरेन्द्रिय उत्पन्न थई, जलमांथी रसनेन्द्रिय उत्पन्न थई अने पृथ्वीमांथी घ्राणेन्द्रिय उत्पन्न थई। ए क्रममां ज उत्पन्न थया। એટલે पंचमहाभूतो जे उत्पन्न थया एनो जे सत्वांशनो भाग हतो
એ ઉપાદાન બન્યું. શેના માટે? એ ભાગ સત્વ અંશના ભાગ દ્વારા ઇન્દ્રિયોની ઉત્પત્તિ થવાનું ઉત્પાદન. અર્થાત સત્વ અંશ જ પાંચ મહાભૂતોનો સત્વ અંશ જ પાંચ જ્ઞાનેન્દ્રિય રૂપે સ્વતંત્ર રૂપે પ્રગટ થયો. આકાશની વ્યાખ્યા છે શબ્દ ગુણકમ. જો શબ્દને ઉત્પન્ન કરવા માટે, કોઈ પણ અવાજને ઉત્પન્ન કરવો હોય, સાઉન્ડને ઉત્પન્ન કરવા માટે, ટુ પ્રોડ્યુસ અ સાઉન્ડ યુ રિક્વાયર સ્પેસ. એટલે અહીંયા ગળામાં સ્પેસ છે, મોઢામાં સ્પેસ. કોઈ માણસને મોઢું ભરીને મોઢામાં ખોસી દે આખો લાડવો મોટો તિરુપતિ સાઈઝનો, અને પછી એને કહો કે ભાઈ હવે કંઈક બોલતો, એ માણસ કશું જ બોલી શકશે નહીં. કેમ નહીં બોલી શકે? કારણ કે શબ્દને ઉત્પન્ન થવા માટે જે અવકાશ જોઈએ એ અવકાશ એની પાસે નથી. એનો પેલા કહે છે ને કે આ એલેક્સા ને, પેલી એક આવે છે ને ગૂગલની એલેક્સા, તમે કહો એ તમારા ફોનમાં કમાન્ડ લઈને કરી આપે. એટલે એલેક્સાનું ગુજરાતી વર્ઝન આવ્યું, અને ગુજરાતી વર્ઝન આવ્યા પછી પાછું રિજિયોનલ વર્ઝન, એમાં ચારે ભાષા ફિટ કરી. ગુજરાતી પાછી સુરતની જુદી હોય, એનો ઉલટી ભાષા જુદી હોય, અમદાવાદની જુદી છે, અમદાવાદ બરોડાની જુદી છે, અને કાઠિયાવાડની એ જુદી છે, અને ઉત્તર ભારત ગુજરાતની ચમવરી ચોં જ આવશો ચારે આવવાના છો, એ મહેસાણાની ભાષા જુદી છે. એલેક્સાને આ બધી ભાષા ફીડ કરી. એટલે પછી કોઈ કે પૂછ્યું કે, એટલે પેલા લઈ આવ્યો મોડેલ, પછી બોલ્યો અંગ્રેજીમાં, હાય એલેક્સા. એટલે પેલી એલેક્સા ગુજરાતી વાળી કે બોલ બકા, શું છે સખત ઠંડી છે ને? એલેક્સા પછી ફરી પાછી એને પૂછ્યું હાય એલેક્સા, તો પેલી સુરત વાળી બોલી, હું છે તને હવે છાનું માનું બેસી રહે, ની ઠંડી છે તો બોલ, મને ડિસ્ટર્બ નહીં કરની. શું કોમ છે એમાં? ફરી પાછું એને કહું હાય એલેક્સા, પેલા મહેસાણા વાળી નીકળી ગઈ, શું કોમ છે મારું સોનું મોનો? પછી એને ફરી પેલો કાઠિયાવાડ વાળો હતો, એને કહું હાય એલેક્સા, જવાબ જ નહીં. હે એલેક્સા, જવાબ જ નહીં. પેલો 5 વાર 6 વાર કહ્યું એટલે પેલી કંટાળીને કહે છે, પાનનો માવો તો થૂકવા દે પછી બોલ. 120 420 ખાધેલું, અને મોઢામાં પેલો રસ એટલો બધો હતો કે એલેક્સા બોલી નથી શકતી. એ મોઢામાં બોલવા માટે યુ નીડ અ સ્પેસ. ગળામાં મોઢામાં તો અવાજ ઉત્પન્ન થાય. તમે જુઓ કોઈ પણ વાજિંત્ર છે, તબલા છે, એમાંથી અવાજ કેમ ઉત્પન્ન થાય છે? નીચે સ્પેસ છે. સિતાર છે, એમાં કેમ ઉત્પન્ન થાય છે? કે એમાં સ્પેસ છે, એની અંદર સ્પેસ છે. સિતારની અંદર કોઈ પણ વાજા પેટીમાંથી કેમ સ્વર ઉત્પન્ન થાય છે? તો કે સ્પેસ. એટલે અવકાશ હોય તો શબ્દ ઉત્પન્ન થાય. બીજું, શબ્દને ગતિ કરવા માટે, ફોર ધ મુવમેન્ટ ઓફ ધ સાઉન્ડ, ફોર ધ સાઉન્ડ ટુ ટ્રાવેલ, એમાં અવકાશ છે. દિવાલને અડકીને બોલો તો કેમ નથી જતું? કારણ કે અવકાશ નથી. કડક લોખંડનું આખી વોલ હોય, પેલી બાજુ કઈ જાય નહીં, અવકાશ નથી. અને શબ્દને સાંભળવા માટે પણ અવકાશ છે. એટલે અહીંયા કાનમાં સ્પેસ છે, અને શબ્દને સમજવાય સ્પેસ જોઈએ. અહીંયા મગજમાં ગ્રંથિઓ અને પૂર્વગ્રહો ભર્યા પડ્યા હોય. ગમે એવા સ્વામીજી આવે ને, કૃષ્ણ ઉપરથી ઉતરી આવે તોય ના થાય. ધૃતરાષ્ટ્રે ગીતા તો ભણી જ હતી,
પણ અહીં અવકાશ નહોતું એટલે એને કશું સમજણ પડી નહીં. એનીવે, એટલે કહ્યું આકાશમાંથી ઘ્રાણેન્દ્રિય ઉત્પન્ન થઈ, ત્યારે શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થઈ, વાયુમાંથી સ્પર્શેન્દ્રિય ઉત્પન્ન થઈ. વાયુનો સ્પર્શ છે. આપણે એસી ચાલુ કરીએ એ સ્પર્શ છે વાયુનો. હીટર, રૂમ હીટર ચાલુ કરો એનો સ્પર્શ તમે અનુભવો છો. આમ વાયુ સ્પર્શ પ્રધાન છે. સ્પર્શ ગુણ, વાયુનો ગુણ સ્પર્શ છે. એટલે વાયુમાંથી સ્પર્શ આવ્યો, સ્પર્શ ગ્રહણ કરવાની ઇન્દ્રિય આવી. અગ્નિ, પંચમહાભૂતો ક્રમમાં ઉત્પન્ન થયા. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એમાં આકાશ અને વાયુને રૂપ નથી. દે આર ફોર્મલેસ. એને રંગ નથી. અગ્નિ એક જ એવું પહેલું તત્વ આવ્યું કે જેને જોઈ શકાય છે, જેને રૂપ છે, જેનો આકાર છે, જેમાં રંગ છે. રૂપ અને રંગ જાણવાની ઇન્દ્રિય, જ્ઞાનની ઇન્દ્રિય અગ્નિમાંથી આવી. જળ રસનામાંથી, રસના એટલે જીભ, સ્વાદેન્દ્રિય જળમાંથી આવી. અને ઘ્રાણેન્દ્રિય સુગંધ જેને કહીએ એ પૃથ્વીમાંથી છે. બધી સુગંધનું મૂળ સ્થાન પૃથ્વી છે. આપણે એમ માનીએ કે વાયુ છે, વાયુ નથી. પૃથ્વી તત્વમાં સુગંધ છે. એટલે જયારે તમે કેરી વાવો ત્યાં જમીનમાં આંબો, અને પાકેલી કેરીની સુગંધ જુદી હોય છે, પાકા ચીકુની સુગંધ જુદી હોય છે, પાકા જામફળની સુગંધ જુદી હોય છે, અને પાકું ફણસ હોય એની સુગંધ જુદી હોય છે. દરેક શાકભાજીની સુગંધ જુદી છે. એ ગંધ પૃથ્વીનો ગુણ છે. એટલે પહેલો વરસાદ પડે ત્યારે સુગંધ આવે. વાયુ તો માત્ર સુગંધનું કેરિયર બને, અહીંથી ગંધના લઈને બીજે મૂકી દે, પણ ગંધનું મૂળ સ્થાન પૃથ્વી છે. એટલે ગંધ ગ્રહણ કરવાની ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, નાક, એ ક્યાંથી આવ્યું? કે પૃથ્વીમાંથી આવ્યું. આમ પાંચ મહાભૂતોના, પંચમહાભૂતોના પ્રત્યેકના સાત્વિક અંશમાંથી એક એક જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ. સત્વ જે ગુણ છે, પહેલા પણ મેં માયાની ચર્ચામાં કહ્યું હતું તમને, સત્વગુણ એ જ્ઞાન શક્તિનું પ્રતીક છે. રજોગુણ ક્રિયાશક્તિનું પ્રતીક છે. તમોગુણ જડ શક્તિનું પ્રતીક છે. આ પૃથ્વી પર અથવા તો આખા સંસારમાં ત્રિવિધ અભિવ્યક્તિ છે. જ્ઞાન છે, ક્રિયા છે ને જડતા છે, ઇનર્ટનેસ જેને કહીએ. એ ત્રણેયના કારણો ત્રણ ગુણો છે. ત્રણ ગુણોને લીધે ત્રિવિધ અભિવ્યક્તિ છે મૂળ રીતે. એટલે સત્વ જે જ્ઞાન પ્રધાન છે, જેને લીધે જ્ઞાનની ઉત્પત્તિ છે, એ જ્ઞાનને ગ્રહણ કરવાની ઇન્દ્રિય પણ સત્વિક અંશમાંથી આવી, પંચમહાભૂતોના પ્રત્યેક. આગળ શું કહે છે? એનું અસાધારણ એટલે પ્રત્યેકનું ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર ઉત્પત્તિ કઈ. હવે આગળ બીજું કહે છે, જો 20મો શ્લોક. તૈરંતઃકરણમ સર્વૈઃ, તૈરંતઃકરણમ સર્વૈઃ વૃત્તિભેદેન તદ્વિધા, વૃત્તિભેદેન તદ્વિધા મનોવિમર્શ રૂપમ સ્યાત, મનોવિમર્શ રૂપમ સ્યાત બુદ્ધિ સ્યાત નિશ્ચયાત્મિકા, બુદ્ધિ સ્યાત નિશ્ચયાત્મિકા. તૈરંતઃકરણમ સર્વૈર્વૃત્તિભેદેન તદ્વિધા, તૈરંતઃકરણમ સર્વૈર્વૃત્તિભેદેન તદ્વિધા મનોવિમર્શ રૂપમ સ્યાત બુદ્ધિ સ્યાત નિશ્ચયાત્મિકા, મનોવિમર્શ રૂપમ સ્યાત બુદ્ધિ સ્યાત નિશ્ચયાત્મિકા. હવે પ્રત્યેક મહાભૂતના સત્વંશમાંથી એક એક
ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. તો પાંચે પંચ મહાભૂતોનો સત્વાંશ ભેગો થાય, સાધારણ ઉત્પત્તિ. પેલી અસાધારણ ઉત્પત્તિ છે અને આમાંથી સાધારણ ઉત્પત્તિ. સાધારણ ઉત્પત્તિ શું થઈ? તો કે આ શ્લોકમાં વર્ણન છે. તૈહી, તૈહી એટલે એ બધા વડે અંતઃકરણમ, અંતઃકરણ એવું છે સર્વવૃત્તિ ભેદેન તદ્વિધા. તૈહી એટલે પંચમહાભૂતોના બધાના સાત્વિક અંશથી અંતઃકરણ ઉત્પન્ન થયું. અને એ અંતઃકરણ એની બધી વૃત્તિઓના ભેદને લીધે બે પ્રકારનું છે એવું કહેવામાં આવે છે. એક મન, અને એનું સ્વરૂપ કહે છે મનોવિમર્શ રૂપમ સ્યાદ. હું વિમર્શ શબ્દનો અર્થ હમણાં વિમર્શ જ વાપરીશ, પછી સમજાવીશ. ત્યારે મન તો કે વિમર્શ રૂપ વૃત્તિ હોય ત્યારે મન થાય, અને સ્યાદ બુદ્ધિ, એને બુદ્ધિ કે બને જ્યારે નિશ્ચયાત્મિકા સ્યાત વૃત્તિ. ને મનમાં વૃત્તિઓ જ્યારે નિશ્ચય રૂપી હોય. હવે જુઓ, જે ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે, જ્ઞાનેન્દ્રિયો, એ એના પ્રત્યેક વિષયને ગ્રહણ કરી શકે છે. આંખ રૂપને ગ્રહણ કરી શકે છે, રંગને, પણ એ શબ્દને ગ્રહણ નથી કરી શકતી, એ ગંધને ગ્રહણ નથી કરી શકતી. કોઈ એમ કે મને સખત શરદી છે, શ્વાસ લેવામાં તકલીફ છે, તો મને ખ્યાલ આવે છે પરફ્યુમ બહુ સારું છે. એવું ના બને. નાક એનું ચાલતું હોય તો જ ગંધ ગ્રહણ થાય, પણ એ ગ્રહણ થઈ શકે ગંધ નાક દ્વારા, શબ્દ ગ્રહણ થઈ શકે કાન દ્વારા, રૂપ ગ્રહણ થઈ શકે આંખ દ્વારા, બરાબર. પણ મને એનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે એની પાછળ અંતઃકરણ હોય તો. એને આપણે ગુજરાતીમાં કહીએ ને મન ક્યાંક હોય તો. મન જો બીજે ભટકતું હોય તો ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ થયો હોય, પણ વિષય ગ્રહણ થાય તો પણ મને જ્ઞાન થાય નહીં. વિષય ગ્રહણ થઈ જાય પણ માણસને કોઈ કદાપી જ્ઞાન ઉત્પન્ન ન થાય, કારણ કે અંતઃકરણ ઇન્દ્રિયની પાછળ. ગુજરાતીમાં આપણે ભલે મન કહીએ, સંસ્કૃત ભાષાનો શબ્દ છે અંતઃકરણમ. અંતરકરણમ એટલે સાધન, અંતઃ એટલે અંદરનું, અને ઇન્દ્રિયો છે એને બહિકરણાની એવું કહેવામાં આવે, બહારના સાધનો, અને પેલી અંતરનું સાધન. જેને એના એ અંતઃકરણમાં શું થાય છે કે જે તે વિષયને અનુરૂપ એક વૃત્તિ, એક થોટ મોડિફિકેશન, એક વિચાર એ પ્રકારનો રૂપાકારનો, રંગાકારનો, રૂપાકારનો, ગંધાકારનો વગેરે મનમાં ઉત્પન્ન થાય છે. અને એ વિચાર જ્યારે મનમાં ઉત્પન્ન થાય એને શાસ્ત્રની ભાષામાં વૃત્તિ કહેવામાં આવે. આપણે સૂંઘીએ તો નાકને જ્ઞાન નથી થતું, જ્ઞાન તો અંતઃકરણમાં થાય છે. એ અંતઃકરણ સુગંધ આકારને ધારણ કરે છે, અને અહંકાર એને જાણે છે કે હા હવે મને સુગંધ આવે છે. અમે આંખ થી કશુંક દેખાય, આંખ તો ખાલી એ વિષયને રૂપને રંગને ગ્રહણ કરીને મેસેજ આપી દે અંતઃકરણને. અંતઃકરણમાં એ પ્રકારની વૃત્તિ થાય અને પછી અહંકારને જ્ઞાન થાય. હવે અંતઃકરણમાં જે વૃત્તિઓ છે એને અહીંયા બે પ્રકારની કહ્યું છે. જો મેં તમને આજે જ લાંબી ચર્ચા કરી તાત્પર્યની. તત્વબોધમાં જે લોકો ભણતા હતા મારી પાસે અંગ્રેજીમાં, એને યાદ હશે, અને તમે માતાજી પાસે બરોડા ભણ્યા હશો તો યાદ હોય તો. આમ તો ઈસવીસન પૂર્વેમાં ભણ્યા હશો, 10-12 વર્ષ પહેલા. એટલે
જે યાદ બહુ ઓછા ના છે. અંતઃકરણના અહીંયા બે વિભાગ કયા છે? પેલામાં 4 છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહીંયા બે કયા છે? એમાં વિરોધાભાસ છે એવું નથી. ફરી યાદ અપાવું, પ્રક્રિયા અગત્યની નથી, પ્રક્રિયાનું તાત્પર્ય સમજવાનું છે. અને એનું તાત્પર્ય એ છે કે એક જ આકાશ ઇન્દ્રિય રૂપે પ્રગટ થયું, એ આકાશ માયામાંથી જ પ્રગટ થયું, એટલે માયા જ આકાશ રૂપે આવી અને પરમાત્મા જ જાણે કે માયા રૂપે પ્રગટ જાણે એની માયા. જેમ હું જ મારી સર્જન શક્તિ રૂપે પ્રગટ થયો. ક્યારે? ઊંઘમાં. પ્રકૃતિ મારી શું સર્જન કર્યું? સ્વપ્ન. અને એ જ મારી સર્જન શક્તિ સ્વપ્નના પદાર્થ રૂપે, સ્વપ્નની વ્યક્તિઓ રૂપે, સ્વપ્નના વિષયો રૂપે, સ્વપ્નના સુખ દુઃખ રૂપે પ્રગટ થઈ. આખરે મારું જ છે. સ્વપ્ન રૂપે પણ હું છું અને સ્વપ્ન મારાથી અભિન્ન છે. આ તાત્પર્ય છે. અંતઃકરણની વૃત્તિના પ્રકારને ખ્યાલમાં રાખીને એના 4 નામ અથવા 4 વિભાગ એવું કહેવામાં આવ્યું છે. જેમ માણસના કર્મના પ્રકારને ખ્યાલમાં રાખીને, ધ્યાનથી સાંભળજો, એક જ માણસ છે પણ એ કયા કર્મ કરે છે એ કર્મના પ્રકારને ધ્યાનમાં રાખીને એના 3 થી 4 એના નામ બનતા હોય છે. એ માણસ સૂટ ને ટાઈ પહેરીને ઓફિસમાં જાય, એ માણસને એનું કઈ કહેવાય મેનેજર કે સીઈઓ કે ચેરમેન કે એક્ઝિક્યુટિવ કે જે હોય એને એ રીતે ઓળખાય. ઓફિસમાં બધા એને સર સર કરે. ઓફિસમાં એને કામ શું કરવાનું છે? ધંધાનું કામ કરવાનું. એ જ માણસ ઘરે આવે અને એને 50 લાખ કે 80 લાખનો પગારદાર એક મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ રાખ્યો હોય, એટલોય બ્રાઇટ હોય માણસ એની કંપની માટે ચલાવવા માટે, એની સામે એની પત્ની કાંઈ નહીં, અંગૂઠા છાપ કહી શકાય એવું હોય. ભણ્યું હોય પણ એવું જ હોય, BA ઓનર્સ થઈ હોય. ઘરે એ જુદું કાર્ય કરે છે. એટલે એ જે સીઈઓ કહેવાય એને શું કહેવાય? અહીંયા પતિ કહેવાય, કામના ભેદથી, અથવા તો પિતા કહેવાય. એ જ માણસ જુદો રહેતો હોય મા બાપથી ને પેલા બા બાપુજીને ઘરે જાય ત્યારે એ જ માણસ જુદું વર્તન કરે છે, જુદા કાર્યો કરે છે, જુદો અભિગમ છે, એટલે એને દીકરો કહેવાય. અને એ જ વ્યક્તિ સાંજે ક્લબમાં જાય, બગીચામાં જાય. આજકાલ આપણે ઇન્ડિયામાં ક્લબો નથી, બગીચા જ ક્લબ છે. વોકિંગના બધા બુઢિયાઓ માટેના બગીચા જ ક્લબ રૂપે છે. એ જ્યારે ત્યાં જાય તો એને મિત્ર રૂપે લેખાય છે. એમ એક જ અંતઃકરણને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપે કહી શકાય છે એની વૃત્તિના પ્રકારને લીધે. હવે જયારે કહે છે વિમર્શ રૂપમ સ્યાત મનઃ, વિમર્શ એટલે સંશય સંસ્કૃત ભાષામાં એક અર્થ છે. આપણે વિમર્શ એટલે ચર્ચા વિચારણા કરવી એવું માનીએ છીએ. પ્રધાનમંત્રીજીએ ફલાણા દેશના રાષ્ટ્રપતિ સાથે વૈશ્વિક શાંતિ માટે વિમર્શ કર્યો. અલા ભાઈ, તમે બે જ અશાંતિ ઊભી કરનારા છો વિશ્વમાં. તમે ખૂણામાં ભલે પ્રેસ નોટમાં એમ કહો કે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે વિમર્શ કર્યો, પણ તમે બે ખૂણામાં ભરાઈને હજુ વધુ અશાંતિ કેમ ઊભી કરી એ જ વિમર્શ કર્યો હશે, બીજું કાંઈ નહીં કર્યું તમે. એનીવે, કમિંગ બેક ટુ ધીસ, જ્યારે સંશય હોય, ડાઉટ્સ જેને કહીએ, ભાવના હોય, લાગણી હોય, આવેગ હોય, એવા પ્રકારની જે વૃત્તિઓ હોય એને મન કહેવાય. સ્મરણમાંથી જ્યારે વૃત્તિઓ પ્રગટ થાય, સ્મૃતિમાંથી, આ વૃત્તિઓ પ્રત્યક્ષ છે, જોયું માટે થઈ.
એને જોવાથી વિચાર આવ્યો કે આવું હશે એમાંથી. પણ સ્મૃતિમાંથી જે વૃત્તિઓ ઉત્પન્ન થાય એને ચિત્ત કહેવાય. અને એ વૃત્તિઓ દ્વારા પોતાને એસર્ટ કરે, પ્રસ્થાપિત કરે, પુરવાર કરે કે હું છું, મેં કર્યું, હું આમ, એને અહંકાર કહેવાય. અને જ્યારે નિશ્ચય હોય, નિર્ણય હોય, જ્ઞાન હોય, ઇન્ફરન્સ હોય, અનુમાન હોય, એવી વૃત્તિ હોય તો અંતઃકરણને બુદ્ધિ કહેવાય. ઓકે, બુદ્ધિ નિશ્ચયાત્મિકા, નિર્ણય કરનારી, અધ્યવસાય, એ બુદ્ધિ છે. હવે તો 4 ભાગ પાડ્યા છે ઘણી વાર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અહીંયા 2 છે. જસ્ટ સમજાવવા માટે 2 માંય 4 આવી, બાકીના 2 આવી જાય છે. અહંકાર એ બુદ્ધિની અંતર્ગત ગણાઈ ગયો. અહંકારનું પ્રાગટ્ય બુદ્ધિ હોય ત્યાં જ છે. ભગવાને માણસને બુદ્ધિ આપી છે, માણસમાં અહંકાર છે. ગાય, કૂતરા, બિલાડાને બુદ્ધિ નથી. એ લોકોને જે જ્ઞાન છે તો ભગવાને સોફ્ટવેર મૂકી દીધો છે કે આ ખાવાનું ને નહીં ખાવાનું, અહીં બેસવાનું, નામ નહીં કરવાનું, મગજ બગાડી દીધું. સોફ્ટવેર પ્રોગ્રામ છે એ લોકોનો. એટલે એ લોકોને એવો અહંકાર નથી હોતો. આપણે બધા કહીએ કે આ કૂતરો આલ્સેશિયન છે, આ ડોબરમેન છે, આ જર્મન શેફર્ડ છે, આ પોમેરિયન છે. કૂતરો એમ નથી કહેતો હું જર્મન શેફર્ડ છું. ઘોડો રેસમાં જીતે તો ઘોડો એમ નથી કહેતો આપણે જીતી ગયા હો ભાઈ, આપણે પહેલો નંબર લાવ્યા છીએ. અમારા સૌરાષ્ટ્રમાં કે મોટા હોય તો આપણે પોતાની જાતને જ બહુ વચન કે આપણે કર્યું હો, આ કોઈ બીજાનું કામ નથી, આપણે કરી શકીએ. કોઈનું ગજું નથી, આપણે જે કરી શકીએ એમાં પણ સ્વયં સર્ટિફાય કરે કે આપણે કરી શકીએ, આપણે કર્યું. બે બુદ્ધિ છે એટલે અહંકાર છે, અને મન છે ત્યાં સ્મૃતિ પ્રગટ થાય. લાગણીઓ બધી સ્મૃતિઓ એની જ હોય, આવેગોની, લાગણીઓની, સ્મરણ શંકાની, આ બધું. એટલે ચિત્ત પણ એમાં આવરી ગયું. એનીવે, અંતઃકરણની વૃત્તિના પ્રકારને લીધે અંતઃકરણને 2 પ્રકારનું અથવા તો 4 પ્રકારનું કહેવામાં આવે છે. ખરેખર પ્રકાર નથી, એવું નથી. અંદર 4 અંતઃકરણ છે. એક જ અંતઃકરણ ચતુર્વિધ રૂપે પ્રગટ થઈ શકે છે, જેને અહીંયા દ્વિવિધ રૂપે કહ્યું છે. ઓકે, અને ત્યાર પછી રજોગુણ દ્વારા શું ઉત્પન્ન થયું, તમોગુણ દ્વારા શું ઉત્પન્ન થયું, એની ચર્ચા કરે છે, જે આવતા અઠવાડિયે આપણે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.